થયું આજે 10/10/2025 અને રાતના 3 વાગ્યા છે. માન્ય રાજુભાઈ કરપડા કોટન માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરી રહ્યા હતા ત્યારે અત્યારે એમની 2:55 કલાકે રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને જે બોટાદ ટાઉન છે પોલીસ સ્ટેશન છે ત્યાં લગભગ રાજુભાઈને લઈ ગયા છે. અહીંયા સમર્થકો સાથે અમે કઈ ચોકડી છે, ગણેશ ચોકડી, ચામુંડા ચોકડી ઉપર થઈને અમે જ્યારે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે એ લોકોને અહીંથી પોલીસવાળા કોઈને જવા દેતા નથી. અહીંયા તમે જોશો કે મોટો કાફલો અહીંયા ઊભો છે, સામાન્ય માણસોને પણ અંદર પ્રવેશ કરવા દેતા નથી અને પોલીસ એકદમ તાનાશાહી કરી રહી છે. કોઈ પણ માણસને બોટાદની અંદર પ્રવેશ કરવા દેતા નથી. અહીંયા મોટો પોલીસનો કાફલો છે. હમણાં એક એમ્બ્યુલન્સ પણ હતી તો ખૂબ વિનંતી કરી ત્યારે માંડ એમ્બ્યુલન્સને પણ જવા દીધી. આવી રીતે પોલીસ તાનાશાહી કરી રહી છે. એક કિસાન નેતા રાજુભાઈ કરપડાની ધરપકડ કરી એના સમર્થકો કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે એ જાણવા માટેના પ્રયત્નો કરશે તો પણ કોઈ જવાબ આપતું નથી. અંદર બોટાદની અંદર પ્રવેશવાના તમામ રસ્તાઓ અત્યારે બંધ કરી દીધા છે. એવું કહે છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે.